દિવાળી આવી અને ચાલી ગઈ. આપણે ઘણી બધી મીઠાઈઓ અને નાસ્તા ખાધા. હવે આપણે ડિટોક્સ કરી લઈએ. આપણે હંમેશા તહેવારોનો આનંદ તો લેવાનો જ, પણ સાથે શરીરની પણ કાળજી એટલી જ કરવાની. તો આજે આપણે સરસ મજાનો સલાડ બનાવીએ છીએ. એની માટે આપણે બેઝ માટે કિનોવા અથવા તો ઓટમીલ અથવા તો બ્રાઉન રાઈસ કાંઈ પણ લઈ શકાય, આપણને જે ગમે તે. અહીંયા મેં 1/4 કપ ઓટમીલ લીધું છે. આઈધર ઓર જે બંનેમાંથી ગમે એ નાખવાનું, અથવા 1/4 કપ કિનોવા. આપણે પ્રોટીન માટે કોઈ પણ પલ્સીસ લઈ શકાય, કોઈ પણ કઠોળ. મેં અહીંયા રાજમા, ચણા અને મસૂર લીધા છે. એને આપણે બાફી નાખવાના મીઠું નાખીને. પણ આપણે અહીંયા સ્પ્રાઉટેડ મગ, મઠ એ પણ ખાઈએ તો ખૂબ હેલ્ધી અને સારું કહેવાય. મકાઈના દાણા પણ જો ફ્રોઝન મળે અથવા તો સિઝન હોય તો મકાઈના દાણાને પણ બાફીને થોડા નાખવાના. ઇટ્સ વેરી હેલ્ધી. આપણે વેજીટેબલમાં બીટરૂટને બાફી લીધું છે, કાંદા છે, કાકડી છે, ટમેટાં છે અને ગાજર છે. આમાંથી જે આપણને ગમે અને જે મળે એ નાખવાનું. ફ્રૂટ્સમાં આપણે સ્ટ્રોબેરી છે, ગ્રેપ્સ છે, એપલ છે, દાડમ છે અને સંતરા છે. આમાં પણ સંતરા, મોસંબી, કોઈ પણ એક સિટ્રસ ફ્રૂટ નાખવાનું, એટલે એ ખૂબ હેલ્ધી હોય. દાડમની સિઝનમાં પણ દાડમ નાખી શકાય. એપલ હંમેશા ખાવાના જ અને નાખવાનું, અને ગ્રેપ્સ પણ સિઝનમાં જરૂર નાખવાની. ડ્રાય ફ્રૂટ્સમાં આપણે ક્રેનબેરી, અહીંયા આપણે દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ નાખી શકાય. આ આપણે પિકન લીધા છે. આ અખરોટ છે. અહીંયા આપણે સિંગ પણ થોડીક નાખી શકાય. બદામ પણ નાખી શકાય, જે ગમે એ નાખવાનું. આપણે આ લેટસ ના લીવ્સ લીધા છે. એ જો સિઝન હોય ને લેટસ મળે તો એ પણ નાખવાનું. સિઝનિંગમાં આપણે બહુ સિમ્પલ કરશું. મીઠું, લીંબુ, જરાક ઓલિવ ઓઇલ, મરી અને પાર્મેઝાન ચીઝ લીધું છે. આ જો નાખવું હોય તો નાખવાનું. પનીર પણ થોડું નાખવું હોય તો એઝ એ ડેરી, વેરી ગુડ ફોર હેલ્થ. અને આપણે થોડો ચાટ મસાલો પણ નાખી શકાય. હવે પહેલાં આપણે આ જે કિનોવા અને આ સ્ટીલ કટ ઓટમીલ લીધું છે એને આપણે કૂક કરી નાખવાના. આ આપણા બેઝ છે. અહીંયા આપણે ડબલ પાણી મૂકી અને તપેલામાં કિનોવા અલગ રાખશું અને ડબલ પાણી મૂકી અને ઓટને બંનેને કૂક કરશું. લગભગ 6-7 મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું. ઢાંકીને રાખ્યું એટલે બધું પાણી ખલાસ થઈ જાય. ખાસ ધ્યાન રાખવાનું. પાણી બધું ખલાસ થઈ જાય એટલે ગેસ તરત બંધ કરી દેવાનો અને એને થોડી વખત માટે રેસ્ટ આપવાનો. લગભગ 10 મિનિટ પછી આપણે એને બેઝ તરીકે યુઝ કરી શકશું. હવે આપણે જેટલા આપણા ઓટ અને કિનોવા હોય એના ડબલ પાણી મૂકી દેવાનું. આપણે કિનોવા નાખી દીધા છે. અહીંયા આપણે ઓટમીલ નાખી દીધું છે. આપણે મીડિયમ ગેસ ઉપર હવે એને થવા દેશું અને લગભગ 7-8 મિનિટમાં થઈ જશે. હવે આપણે 5-6 મિનિટ પછી આવી રીતે ચેક કરવાનું. બધું પાણી બરાબર શોષાઈ ગયું છે. આપણે ગેસ બંધ કરી દેવાનો અને એને ઢાંકીને લગભગ 10 મિનિટ રહેવા દેશું અને પછી એને આપણે યુઝ કરશું. ઓટ પણ એવી રીતે બધું પાણી આપણું શોષાઈ ગયું છે. એને આપણે ઢાંકીને રહેવા દઈએ. જો કોઈની પાસે આવું ઇન્સ્ટા પોટ હોય તો એમાં ડબલ પાણી મૂકી અને 5 મિનિટ માટે સ્ટીલ કટ ઓટમીલને આપણે કરી શકીએ. એટલે આપણે સિઝનિંગ તૈયાર કરી લઈએ. થોડું સોલ્ટ લઈશું. આપણે હંમેશા થોડા બેચેસમાં જ બનાવવાનું. જેને જે ભાવે એ ઘરમાં નાખી શકે છે. એટલે આ થોડો લીંબુનો રસ નાખશું. મરીનો ભૂકો નાખવાનો. થોડું ઓઇલ અને થોડું હલાવી નાખશું. ચાટ મસાલો આપણે ઉપરથી જેને ભાવે એને
નાખી શકે છે અને ચીઝ પણ ઓપ્શનલ છે, જેને નાખવું એને નાખવાનું. હવે પહેલાં આપણે સાવ થોડું જ બનાવશું. આપણા કિનોવા જે આપણે કર્યા હતા કેટલા સરસ થઈ ગયા, છૂટા આવા થઈ જશે. પછી આપણે બધું થોડું થોડું નાખજે, ભાવે એ જ નાખવાનું અને જે ના ભાવે એ નહીં નાખવાનું. હવે આપણે પહેલાં બધા કઠોળ નાખી દઈશું. ત્યાર પછી આપણે બધા વેજી નાખી દઈશું. થોડું થોડું પહેલાં બધું નાખી અને જેને જે ગમે ઘરમાં એ આવી રીતે કરી આપવાનું. બીટરૂટ બહુ હેલ્ધી હોય છે, ખાસ ખાવાનું. હવે આપણે ફ્રૂટ નાખી દઈએ. ઓરેન્જ છે, દાડમ, એપલ, ગ્રેપ્સ નાખી દઈએ અને થોડી સ્ટ્રોબેરી, આ ક્રેનબેરી આપણે થોડી નાખી દઈએ. આપણે લેટ્યુસને આવી રીતે મોટા મોટા કટ કરી નાખવાના. બધું મિક્સ કરી દેવાનું અને થોડું આપણે સિઝનિંગ બનાવ્યું છે એ નાખી દઈએ. પ્રોપર હલાવી લેવાનું અને પ્લેટમાં કાઢી લઈએ. સેલેડ હવે રેડી છે. આપણે આવી રીતે બનાવવાનું અને આ તો સાવ થોડી ક્વોન્ટિટીમાં હોય તો પણ કેટલા બધા જણા ખાઈ શકે છે. ફેમિલીમાં બધાને આવી રીતે એન્કરેજ કરવાનું કે આપણે બધા આવું ખાઈએ. આની સાથે ગરમ ગરમ સૂપ પીવાનું અને બહુ જ હેલ્ધી રહેવાનું.